બારોબાર વાવાઝોડું ને અંદરે વાવાઝોડું. હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે દારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ. ને આજે તો તમને ખબર જ છે કે આજે અમારા માટે ખાસ દિવસ છે. અમારા કરતા ધારા માટે બહુ ખાસ દિવસ છે. શું છે ધારા? આજે બર્થડે. આજે અમારા ધારાનો બર્થડે છે. આ ધારા 6 વર્ષ કમ્પ્લીટ કરી લીધા છે ધારાએ, અને 7મા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. કા તો જન્મદિવસની હાર્દિક શુભકામના. હેપી બર્થડે. ભગવાન તને ઘણું બધું દે અને જીવનમાં આગળ વધો, પ્રગતિ કરો, એવા આશીર્વાદ. અને આ ગુલાબજાંબુથી મોઢું મીઠું કરીએ. કા ચોકલેટ ગુલાબજાંબુ કાલના કહેતા હતા કા કે ધારા કહીએ મને ખાય. હેપી બર્થડે. થેન્ક યુ. કેવા છે? મસ્ત. તો હાલો, હવે ધારાને સ્કૂલે જવાનું છે અને આ છોકરાઓ માટે જો આ ગિફ્ટ લીધી છે એ ત્યાં જઈને અત્યારે આપી દેશે. ને આજે ઠંડી એટલી છે ને કે એની વાત જવા દો. ઠંડી એટલે બહુ પવન બહુ છે, બહુ જ હદ બહાર નીકળીએ ને તો બહુ જ છે. તો આ છે ધારાના આજના નવા કપડાં. ધારાનું ગિફ્ટ એ તમને બતાવશું નિરાતે. અત્યારે તો મોડું થાય છે, ધારાબેનને સ્કૂલે જવાનું, એટલે પહેલા ધારાને સ્કૂલે મૂકી આવીએ ને પછી ઘરના રૂટીનના જે કામ છે એ કરી લો ને પછી નિરાતે તમને ધારાનું ગિફ્ટ બતાવું અને ધારાની શોપિંગ છે એ બધી બતાવું. બરાબર ને? હા, ધારાને તો આ સ્વેટર એ નહોતું પહેરી જવું. કા હા હો, આ લીધું. નવું જ છે બધું. બર્થડે ગર્લ માટે નવું જ હોય ને બધું. કા હાલો, ટોપી ક્યાં ગઈ? તો હાલો, ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. અને કે તારા જલ્દીથી મોટી થઈ જાય. અરે હમણાં એડો થઈ જાય. 6 વર્ષ તો વયા ગયા, ખબર ન પડી. એટલે આ તો બહુ મસ્ત ફેન્સી થઈ ગઈ તારે. વાહ, ટોપી નો કાઢતી હોય, બહુ ઠંડો પવન. ચાલો, બેગ લ્યો. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ, આ પપ્પા જેવું થઈ ગયું. હે? આ પપ્પા જેવું થઈ ગયું. નાનું પપ્પા જેવું થઈ ગયું. આ પપ્પા આટલા બધા સ્વેટર પડી ગઈ. હે? કેવું થયું? હાલો, એવું થઈ ગયું. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટું તો જોયું, મોટું થઈ ગયું છે. જો કેવો પવન છે બહાર, બહુ જ છે. તારા કાઢતી નહીં હો ટોપી કે કઈ નહીં બટા, ઠંડો પવન છે. આજે ચકલાવને નાસ્તો આપવામાં થોડુંક મોડું થઈ ગયું તો જો કેવા રાયડું નાખીને ગીત ગાય. હાલો, આવી જાઓ બધાય. આજે ધારાનો બર્થડે છે, સ્પેશિયલ નાસ્તો. કેવા ગીત ગાય જો. કાબર ને લેલેડા બે છે. નહીં આવે હો રિહાણા, એમાં કલકલ કર્યા કરશે. ટગરીમાં બુલબુલ છે, ચકલી છે, કાબર છે, લેલાયડા છે, બધા આમાં બેઠા પીપરમાં. નીચે નહીં ઉતરે. હાલો ફ્રેન્ડ, બારોબાર પવન એટલો બધો છે. આંબાલાલે એટલી બધી આગાહી દીધી. બારોબાર વાવાઝોડું ને અંદરે વાવાઝોડું. એટલે અંદર પવન આવે. હું તને નથી તો કાંઈ. હા, હું સમજી ગઈ કહેવાનો મતલબ. જોઈ લ્યો, અત્યારમાં કેવો સીધું આંબાલાલેથી સીધા અંજુલાલે આવી ગયા. જો એક ઢીંગલી હિસાબ કરીએ ને તો નિશાળે ગઈ ને એક ઢીંગલી અહીંયા બેઠી. કા ઢીંગલી જેવા
ઢીંગલી જ લાગે. તો આવું પહેરીશ જ નહીં. આ માનો લઈ આવ્યો તો ગયા વર્ષે મારા હાટું થઈને કે મમ્મી તને પગમાં વાઢિયા પડે ને તો ઘરમાં પહેરવા મસ્ત સોફ્ટ ચંપલ તો કેવા સરસના છે. જો આ ઓણનું વર્ષ હું પહેરી લઉં શિયાળામાં, આવતી વર્ષે તો ધારાણ થઈ જાય કેમ કે આ નાનકડું એવું માપ છે. મારા પગ છે ઝીંકા ઝીંકા આમ જવું જો 5 નંબરના જોઈએ ચપ્પલ મારે છે ને હાવ નાના. અને ધારાને છે ને આવતે વર્ષે આ થઈ જાય પછી ધારા પહેરશે. હું નહીં કીધું હો આ હું પહેરતી નહોતી પણ વચમાં મને વાઢિયા પડ્યા ને તો મને બધાના કમેન્ટ આવતા બેન તમે ઘરમાં ચપ્પલ પહેરો, મોજા પહેરો, ઓલું પહેરો એટલે તો હું બને ત્યાં લગી રસોડામાં તો પહેરી નથી જતી, ખાલી આ રૂમ પૂરતા જ પહેર્યું. તો કઈ નહીં હાલો આજ અમાર ઢીંગલીને મારી ધારાને 6 વર્ષ પૂરા થઈ ગયા. જોતા ખબર જ ન પડી 6 વર્ષ ક્યાં ગયા. અને હમણાં જોવાનું થઈ જાય ખબર નહીં પડે. દીકરીને બતાવવા 6 વર્ષની થઈ જાય એટલે મોટી જ કહેવાય. મને આપી જાય લંબાઈ તેની પૂરેપૂરી થાય. માનવ કેમ લાંબો છે હું એક જ ઘરમાં રહી જાય ઢીંગલી જેવી. તું ઢીંગલી છો ને ઢીંગલી રહીશ એ તો છે. આ અમે સાહેબ પાણી ભરીને મારી હાઈટ નથી થઈ. પાણીની તંગી હતી ને આપણે ગામમાં. કઈ નહીં હાલો આજ તો 9:30 વાગ્યાની નહીં 9:15 વાગ્યાની હું નવરી થઈ ગઈ. કા ઘરના વાસી કામ કરીને 9:15 વાગ્યાનો સાંભળું હો. તમે તો ખાલી 5 જ મિનિટ સાંભળો. જો બારોબાર કેટલો પવન હાલે જો. જોઈ લ્યો કેટલો પવન હાલે જો. નક્કી કરો મારી ઉપર કેમેરાનો ફોકસ કરો. તારો સીન લઉં ફેમસ કરું તારે. આજ તો કોઈ દુકાનેથી ફોન નથી કરતું સાહેબ ને કે હાલો દુકાને કઈ હાલો. ફેમસ કરું તને. હું ફેમસ જ છું નથી ફેમસ થવું. આનાથી ફેમસ થઈને ક્યાં જાઉં. બસ આટલી ફેમસ તો ઘણું. મારે ઘણાય કામ છે પણ આજનો દી પૂરતા પેન્ટિંગ રાખ દવા કઈ નથી કરવું. આજનો દિવસ તારા માટે પાક્કા. જો અહીંયા સ્પંજ મગાવીને રાખ્યા દેખાય. મારે રજાઈ બનાવવાની છે, વેસ્ટમાંથી બેસ્ટ કરવું ઘણું કામ છે મશીનનું પણ આજ કઈ નથી કર્યું. આજ એક દી છૂટી. આજ ધારાનો દિવસ. પહેલા અમે કપડાં લેવા જતા ને તે ધારાના 1 નંબર મોટા કપડાં લેતા. કપડાં ઓલા લેવા છે કામ આવે. કે મોટા લઈ ને કે વળની પછી પહેરે. આ તમારે અત્યારમાં શું કરવાનું છે એ મને કહી દો તો. હે વળની પહેલાના કપડાં હોય ને આ વર્ષે થાય. આ તમે સવારમાં કેનું મોટું જોયું હતું એ કયો પેલા. આ કપડાં લેવા ગયા ને તે કીધું તું એના માપના જ લેવા ભલે ટૂંકા થઈ જાય. આ તો માપના જ લીધા ને ટૂંકા લીધા મસ્ત આવ્યા. તો ધારાના કપડાં તો હવે અત્યારે નહીં બતાવું તમને. નિરાત હવે સાંજે ધારા પહેરશે ને ત્યારે બતાવીશ. કેમ કે થોડુંક તો સરપ્રાઈઝ રાખવું પડે. બધું તમને અત્યારમાં જ કહી દઈ અને ઓલું કરી દઈ. ઈ પહેર્યા ઈ જ ને સવારમાં પહેરીને ગઈ અને આજ વખતે કીધું તું તને ગમે ને તારી પસંદ ને તાર જેટલા લેવા એટલા લઈ લે. તું કે ને એટલા 3 જોડી કઢાવ્યા. 3 જોડી કાઢ્યા કે નહીં પપ્પા હવે બસ હવે નથી લેવાય કે તો 3 જોડી લીધા છે પણ એકથી એક ચડિયાતા છે. કઈ નહીં ભગવાને ઘણું દીધું છે ને એને નમતનું દઈ દે. દીકરીઓના ભાગ લઈને આવ્યો અને કોઈ પણ દીકરી હોય રાજાથી રંગ લગી એના નસીબ લઈને જ આવે. અને હંમેશા દીકરી છે ને ભાગ્યશાળી હોય. મને એટલી ખબર પડે કે સારું હાલો તો મળીએ થોડીક વાર રહીને. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. સાહેબ થઈ ગયા છે તૈયાર. મોજા ટોપીને પહેરીને ટાઈટ હગી થાય. આ ચશ્મા યાદ આવી ગયા હો. 2 દી થયા ભૂલી જતા હતા. પહેરવામાં આવે છે. હાથી પહેરાવામાં જ આવે. આ પહેરાય આ ઓલા બરાબર આ ન પહેરાય. જો ઊંધા એટલે ઊંધા જ હાલે, સીધા તો હાલે જ નહીં કોઈ દી. ના એ તો દુનિયાને ખબર છે. ખબર પડી ગઈ. ખબર છે ને પેલા ઘર પૂરતી ખબર હતી આખા ગામને ખબર પડી ગઈ. જય શ્રી કૃષ્ણ. આજ મારા બેનના દરવાજા બંધ છે ડેલાના. હે ટાઈટ લાગી ગઈ. પવન તો જોવો ને કાંઈકો બંધાઈ ગયો ચારે બાજુ. હા જો હવે ઝાખો તડકો નીકળો. હવે અમારે નૈનાબેન જાય ખરીદીમાં. જય શ્રી કૃષ્ણ. ટાઈટ કેવી છે બેન? પવન છે. હા આમાં હવામાનની કાયામાં શું ટાઈટ લાગે અસરાય ન કરે. બહુ ઠંડો પવન છે પણ આજ તો હાવ. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાકભાજી આવી ગયું અને મારે હાટું જો ગીતાબેન શાકભાજી લઈ આવી. અહીંયા ધાણા ટમેટા ને લસણ ને મગાવ્યું હતું. મારે લસણ ખોલું છે આજે ઉતાવળ નથી એટલી કઈ રસોઈની નિરાય તે. તમારે મહેમાન વારી છે. અમારા ગીતાબેનને છે ને અઠવાડિયાના 2 દી કે 3 દી ખાલી જતા છે. કોક ને કોક મહેમાન હોય જ. મહેમાન વગરનું ઘર ન હોય. તો હાલો
હું ગીતાબેન ઘડીક વાર અહીં બેસું. મેં થોડીક તો છે ને કોથમીરી જો કટ કરી રાખી લીધી છે. અત્યારમાં લસણ મગાવ્યું, લસણ હાવ ખલાસ થઈ ગયું. અને મસ્ત દેશી ટમેટા, કેમ કે હમણાં ખટાશવાળી વસ્તુ ખાવાની છે ને, ટમેટાવાળી. અને ધાણા તો જો આવે મસ્ત દેશી. આ 5 રૂપિયાની છે પણ અમે એને ફોન કર્યો તો ગયા ને તઈ મેં અવનીને પૂછ્યું તો કે એ શાકભાજી લેવા ગયા. તો મેં કીધું ફોન કરીને કહી દઉં કે આવે ને તો આ વસ્તુ લેતા આવે. હા એમાં નાની પડાય કા. સારું હાલો બે બેનું ઘડીક વાર બેસીએ. પવન તો કેવો છે, આ તડકાનું નામ નથી. જો હું તડકાની રાહ જોઈને બેઠી. નૈના બેનના ઘર બાજુ તડકો નથી, આમેય નથી. જો આજ બરફ જેવો પવન છે. નહીં આ વાવાઝોડાની આગાહી છે આંબાલાલ બાપાની, એની ક્યાં આગાહી જાય જ છે. હવે આખું વર લોહી પીધું એ શું છે. સારું હાલો તો મળ્યા. જો આ ચક્કી અહીંયા પાણી પીવા આવી. ડોલમાં પાણી છે, ઉપર કુંડામાં પાણી ખલાસ થઈ ગયું છે. જો આ ડોલમાં પાણી પીવે છે. અને કાબર બેનવા નીચે પડ્યા છે. હવે શું થયું કંઈ ખબર નહીં. જો હવે કંઈ લાગી ગયું કે કંઈ ખબર નથી. નીચે પટકાણી છે, જોઈએ ત્યાં જઈને. હાલો જો અહીંયા કાબર બેન અહીંયા નીચે પડ્યા છે. હવે ઘાયલ થયેલી છે કાબર, અને ઉપરથી નીચે પડી હમણાં. મને તો અટતાય બીક લાગે છે. તો હવે સાહેબને ફોન કરું અને બોલાવું. હવે હું છે ખબર નહીં, પગમાં વાગી ગયું કે શું. તો હાલો સાહેબને ફોન કરું. અને જો આ કુંડામાં પાણી નથી, પાણી નાખવાનું છે એમાં. હવે આ કાબરને અટતાય મને બીક લાગે છે. અને એને અહીંથી ઉપાડવી કેમ, જો મીંદડી આવશે ને તો ઝપટ લાગી જાય. હવે આને લઈ અને એક ટબમાં રાખી દઉં, પછી બતાવું. હાલો ફ્રેન્ડ, તો અત્યારે તો મેં છે ને જેમ તેમ કરીને આ છબલામાં રાખી દીધી છે કાબરબેનને. હવે શું તકલીફ છે એ તો કંઈ ખબર નહીં. જો મીંદડી આવી જાય તો નાસ્તો થઈ જાય, એટલે અત્યાર પૂરતી તો મેં આ ટબમાં રાખી દીધી. તો હવે આને નીચે કપડું પાથરી દીધું છે. જો વ્યવસ્થિત બેસી જાય તો. હવે શું તકલીફ છે એ તો ખબર પડતી નથી. ઉપરથી પડી એમાં કંઈ પછડાટ લાગી કે હું કંઈ ખબર નહીં. આમાં બેસી જા, અહીંયા બેસી જા, બેસી જા. બીક લાગે મને. બસ બેસી જા, બસ બસ. હવે આમાં શું વાગેલું છે એ ખબર નહીં. હવે થોડોક એવો નાસ્તો આપી દઉં. ડોકી વળી ગઈ છે. હાલ હાલ, થોડાક એવા ગાંઠિયા રાખી દઉં, જો ખાઈ તો. હવે પગમાં તકલીફ છે કે ટોકીમાં એ ખબર નથી પડતી. કાબર છે આ. અચાનક જ ઉપરથી પડી, અહીંયા ઉપરથી પડી. આ પીપરનું ઝાડ છે ને ત્યાંથી નીચે સીધી અહીંયા ગેંડી ઉપર આવી. હવે પછડાટ લાગી ગઈ કે હું કંઈ ખબર નથી પડતી. કંઈ નહીં, હાલો થોડીક વાર હવે આને બેસવા દઉં. મારે ધારાને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 11:15 વાગી ગયા છે. તો હવે હું તેડી આવું. સાહેબને ફોન કર્યો તો સાહેબે ફોન ન ઉપાડ્યો, એટલે કંઈક કામમાં વ્યસ્ત હશે. તો અત્યારે તો હું આને અંદર જ રૂમમાં રાખીને જાઉં. બહાર રાખીશ તો મીંદડી ખાઈ જાય, કેમ કે ઉપર 2-3 મીંદડી છે. એટલે આને નીચે નહીં રખાય ને કે કંઈ નહીં. તો સારું હાલો હવે આનો કંઈક જુગાડ કરીને પછી જ જાઉં. ધારાબેન આવી ગયા સ્કૂલેથી. તારું બર્થડે ગિફ્ટ હાલ મસ્તીનું, જલ્દી હાલ બતાવું જલ્દી. એ નીકળશે એની બૂટે આજ તો. આઈ છે નહીં કાઢે હોય. જો તો જલ્દી, તારા હાટું બર્થડે ગિફ્ટ. જલ્દી 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 જો જો, આ તારું બર્થડે ગિફ્ટ. નહીં ગઈમું તને? તને ગઈમું? આઈટ મસ્ત હે તાર. આઈટ તો ન ગઈમું તને બર્થડે ગિફ્ટ? તું કહેતી હતી ને કે મારા હાટું ગિફ્ટ હું લઈ આવ્યા, ગિફ્ટ હું લઈ આવ્યા. જો આ તારું ગિફ્ટ. જો આ છે ધારાનું બર્થડે ગિફ્ટ. કા સાહેબ? ભાઈ પેક કરવાનો ટાઈમ નહોતો અમારી પાસે, એટલે અમે ખુલ્લું રાખ્યું. આમ કાબરબેન છે, કાબરબેન. હાલો ફ્રેન્ડ, તો રાતની રસોઈ થઈ ગઈ છે તૈયાર. અને હવે મારે ધારાને તૈયાર કરવી છે. ટાઈમ થઈ ગયો છે 7:30 વાગ્યાનો. બસ હવે હમણાં થોડીક વારમાં જ ધારાના પપ્પા અને ધારાના મામા ને આવશે. કા ધારા?
તો હવે ધારાની મસ્ત તૈયાર કરી દો આવે એટલે બર્થડે ગર્લ તૈયાર થઈ ગયું. બસ કંઈ નથી કરવાનું હવે. છૂટા સારું હાલો તો મળ્યા. ટાઈમ થયો છે 8 વાગ્યાનો અને ધારા જો ખુશ થઈ ગઈ. કોણ આવ્યું બેન? જો હેપી બર્થડે ત્યાંથી જ હેપી બર્થડે થતું આવે. જો અમાર ભવ્ય ને ગોર્ધન ને વર્ષા ને બધા ટાઈટ કેવી છે? આવો ગોરધનભાઈ છેલ્લે લઈ ગયા ગોરધનભાઈ જય શ્રી કૃષ્ણ ભવ્ય. જય શ્રી કૃષ્ણ અંદર તો આવવા દે, અંદર તો આવવા દે. એ જય શ્રી કૃષ્ણ ગોર્ધનભાઈ. જય શ્રી કૃષ્ણ. ઓહો એટલા બધા દૂધના કેટલા નહોતા જોતા. વધારે નહીં થાય એટલું પીવા હે નહીં. મને ડોક્ટર ના પાડી એટલું પીવા. હા જય શ્રી કૃષ્ણ થયા. આ આખા વરસનું થઈ જાય, મહિનાનું નહીં. એ વાત સાચી. મને ડોક્ટરે ખાલી 1 ગ્લાસ દૂધ પીવાનું કીધું. સારું હાલો તારા ભાઈ ગયા છે, આવે પછી. આમ નહીં લોહીના ટકા વધી જાય કા. સારું હાલો. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી ધારાનું બર્થડે કેક આવી ગયું છે. બર્થડે ગલે અમારે તૈયાર જ છે. જો અહીંયા 3 ભાંડેડા તૈયાર થઈને બેઠા. નવું ચાકુ લઈ લીધું હા ને 3ને કેક કાપવાનું છે. જેનો વારો આવે એ કેક કાપશે. હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ધારા, હેપી બર્થડે ટુ યુ. વાહ હાલો હવે કેક કટ કરો. હા કરો કરો કરો. આપણે બે એને કાપી લેવા દે, પછી આપણે આ ચાકેથી કાપીશું. બસ. અરે વાહ રે વાહ. પેલા ગોરધન ને પેલા ગોરધન એને ખવડાવ દે ભવ્ય, તારથી નો લેવાય. મને નહીં ઈ નહીં. હાલ એને કાપવાનો ઢૂંપાડ. બસ ઓલું લઈ લ્યો, ઓલી લઈ લ્યો, ઓલું લઈ લ્યો. હા મીણબત્તી લઈ લે વર્ષા. ઓલું આય બર્થડે 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 ને જો અહીંયા અમારે વિડીયો કોલ ચાલુ છે માનવનો. આ કમ ચાકેથી કઈ સીધું એમ નો કપાય, આમ કપાય. જા. જો આ તમે ત્રણેય છે ને અહીંયા વિડીયો કોલ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ છે? હારું ને? હારું હાલો જો. હાલો 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 ગોઠવાઈ જાવ, બધા ગોઠવાઈ જાવ. હાલ હવે આપણે આ ખવડાવીએ. હાલ તારા પેલા હાલો વાહ. કે કઈ નહીં છોકરા કેને કે એને જ બર્થડે કહેવાય. હાલો આવો આવો માં આવો આવો આવો. રાધેશ્યામ હેપી બર્થડે. હા પૈસા દે ગોર્ધન તો ચોકલેટ ને તાર કેક જો તમારે બર્થડે આવો હોય આ બર્થડે પાર્ટી હોય અમારે નહીં ડેકોરેશન નહીં પાર્ટી કઈ નહીં. જો આ સીધું ને આ ગોર્ધન તું આ બાજુ થી દે, ધારા તું આ બાજુ આવું થી. કરે. અહીંયા હવે આમ જો આલે ગોર્ધન તારને દે. આહા ધારાને તો આજ તો બાકી આ જો મોજ મોજ, હે? આલે મોટું બધું ગીત તારા પાકીટમાં પૈસા આવી ગયા. ભવ્ય હટી જા, દેખાતું નથી. આ gift, ઓ ધારા પૈસા મૂકી દીધા gift જોઈને. ટી-શર્ટ આખું બોલે લે. હા, 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 હા. મોઢું, મોઢું. તો હાલો હવે અમારે બર્થડે પાર્ટી થઈ ગઈ. બસ જો આવી નાનકડી એવી બર્થડે પાર્ટી હતી. જા, તું આ બાજુ બે, હું આ બાજુ બે, આપણે એમ જ. ગોર્ધન પાછું આવું કર. વાહ તારા તારા ઘડીક વાર તો શાંતિ રહી આંગળી છટે. આમ જો આમે જો સ્માઈલ. વાહ રેડી મસ્ત. હાલો હવે આ ગોઠવાઈ જાવ એક સીન ભલે ભલે બેઠો બેઠો જમવા આવી જાવ. તારા 2 મિનિટ શાંતિ રહે જરા. તું તો તારે ઘડીક વાર ખાવા તારે માના. અમે ત્રણમાંથી એકોય નહીં ખૂટાડી શકો. આમ હા, કરો. આમ 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 જો હાલો આ તો અમારું બર્થડે સેલિબ્રેશન નાનકડું એવું. હવે બધાય જમી લઈએ, જમવાનું તૈયાર જ છે ને આ તો અમારો નાનકડો એવો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. નો માર ભવ્ય તો ઉતાવળ છે અત્યારે કેક ખાવા. તો મળી આવે થોડીક વાર રહીને નહીં તો કેક પૂરું. આ તો ખાવ તો કેટલી ખાવ જોઈએ. આ કાંઈ ખરેખર મૂકી દો. હા, થોડી વાર ને ખાવ, મૂકી ખાઈ દો. આવું તો મને જોઈએ. એક વાર એને અડોમાં એને ખાવા દો. કેટલી ખવાય.
બધાય વ્યારા કરવા. તો થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધાય. અહીંયા છે 2 પંજાબી શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, પાપડ, સલાડ અને ગુલાબજાંબુ અને ઠંડી ઠંડી છાશ. તો આ છે અત્યારનું વ્યારું. તો બધાયને જોરદાર વાળી ભૂખ લાગી હતી, કેમ કે કેક કોઈએ ખાધું નથી ને એટલે બધાય જો જમવામાં વ્યસ્ત છે. હવે ઓમ સાહેબ બે જમવા બેસી જાય તો આવી જાઓ તમે બધાય જમવા, પછી મળી. એ ગોરધનભાઈ આવજો. જવાબ નથી દેતો, જોઈ લે. હા, ઘર ભેગું લઈને આવ્યા જ્યાં હોય ત્યાં. હાલો, ટાઈમ ખાલી 10:15 વાગ્યાનો જ થયો, પણ એવું લાગે કેટલા વાગી ગયા કા? આજ વળી અડધી પોણી કલાક બેસવાનો ટાઈમ મળ્યો. હા હાલો, સવાર પાછું વહેલું ઉઠવું જોઈએ ને, એમાં નહીં હાલે. હા હાલો, આવજો. બાય બાય, ટાટા. ઊભી રહે, બેસવા દે ને, સાલ લે જરી. હા બસ રેડી, લ્યો. હાલો આવજો. બહુ પવન છે. બાય બાય. હાલો હવે લઈ લ્યો રામ પ્યારી અંદર. હાલો, 10:20 નો ટાઈમ થયો છે ને ઘરની હાલત જો ને. તારાબેનને હવે નીંદર આવે છે, રેડ ફફેડ પીડું બધું. હાલો હવે બધું અહીંથી હમાનમું કરું, પથારી કરીએ, માનવારે ફોનમાં વાત કરું. ક્યાં ટાઈમ ગયો ખબર ન પડી કા સાહેબ. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો બર્થડે વાળો બ્લોગ? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ.